આજે રાજકોટ ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ રહ્યો છે। એ કેન્દ્રને મારી શુભકામનાઓ પાઠવું છું। નાગરિકોને આધાર સંબંધિત પોતાના પ્રશ્નો હલ કરવા માટે રાજકોટને આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે। એને માટે એમને બધા નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું। ભારત સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે એ આયોજનના ભાગરૂપે આધાર કાર્ડ એક એવી જરૂરિયાત નાગરિકોની થઈ ગઈ છે જેને કારણે નાગરિકોને રોજબરોજના કામકાજમાં એ ઉપયોગમાં આવતું થયું છે। એમાં નામની અંદર નવું બનાવવામાં કે અન્ય કોઈ અપગ્રેડ કરવા માટેના પ્રશ્નો માટે હવે એ આ કેન્દ્રના માધ્યમથી થઈ શકશે એવી સુવિધા રાજકોટને આપવા માટે ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કરું છું। આપણા રાજ્યમાં આ પ્રકારનું આ ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે એ માટે પણ રાજ્ય સરકારનો અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું અને નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું અને આ આધાર કેન્દ્રની અંદર કામ કરતા અધિકારીઓને અને કર્મચારીઓને ભલામણ કરું છું કે નાગરિકોને સમજીને ધીરજથી એના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય। આ પરિસ્થિતિનો જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે। ડીઝલ માટે જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય વ્યવધાન ન આવે એટલા માટે કાલે એક કિસ્સો મારા ધ્યાનમાં એવો પણ આવ્યો હતો કે બહારથી આવેલા મુસાફરો એ ડીઝલના અભાવે અટકી પડ્યા હતા। સ્થાનિક તંત્રએ એમની મદદ કરી અને એમને જવાની સુવિધા કરી આપી હતી। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું છું। અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે।